ત્રીજા દિવસે વરસાદ વરસ્યો છે। ઘણા સમયથી રાહ જોવાઈ રહી હતી આ વરસાદની અને જે રીતે આગાહી કરવામાં આવી હતી કે 14 તારીખ પછી જે એક સાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય બની છે જે વરસાદ લાવશે, ગમરોળશે ગુજરાતને અને એવી જ રીતે કેટલાક જિલ્લાઓને ગમરોળવાનું શરૂ કરી દીધું છે। અમરેલીમાં સાબરકુંડલામાં ત્રીજા દિવસે સારો એવો વરસાદ વરસ્યો જેના કારણે શહેરની ગલીઓમાં જાણે કે નદીઓ વહેતી હોય એવા દ્રશ્યો સામે આવ્યા હતા। સાવરકુંડલાના શહેર અને ગ્રામ્ય બંને પંથકને વરસાદે ગમરોળ્યા હતા। વધુ વિગત સાથે સંવાદદાતા સૂર્યકાંત આપણી સાથે જોડાયા છે। સૂર્યકાંત, અમરેલીના કયા કયા વિસ્તારોમાં કેવો વરસાદ? જી કૃષ્ણા, છેલ્લા 40 દિવસથી ખેડૂતો અને મોરાદ બંને મૂંઝાઈ ગયા હતા અને મુરઝાઈ ગયા હતા, ત્યારે છેલ્લા 2 દિવસથી સારો એવો વરસાદ પડી રહ્યો છે। ખાસ કરીને અમરેલી જિલ્લાના મોટાભાગના ગ્રામ્ય વિસ્તાર અને તાલુકાઓમાં વરસાદ છે। સાવરકુંડલાની ખાસ વાત કરવામાં આવે તો સાવરકુંડલા તાલુકાના નેસડી, હાથસણી, કરજાળા, કાના તળાવ, આ ઉપરાંત બાદડા, રામગઢ અને વિજપડી તેમજ ઝીંઝુડા સહિતના ગ્રામ્ય પંથકમાં ખૂબ સારો એવો વરસાદ થયો છે। ધીમી ધારે વરસાદ થયો છે, પવન પણ નથી, એટલે ખેડૂતો એટલા માટે ખુશ છે કે તમામ પાકને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય અને જે પાકને 15 દિવસ સુધી હવે પાણી ન મળે તો પણ ચાલે એવો સરસ મજાનો વરસાદ પડી રહ્યો છે। ખેડૂતોને સારા પાક અને સારી મોલાદ થવાની આશા જાગી છે અને હાલ પણ અત્યારે સાવરકુંડલા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ શરૂ છે। ખાંભામાં ચાલુ છે વરસાદ, વડિયા અને ખાસ કરીને ધારી પંથકના ગામડાઓમાં પણ વરસાદ છે, બિલકુલ, ત્યારે આ વરસાદથી ખેડૂતો ખૂબ જ ખુશ છે। જે બિલકુલ આભાર। ખેડૂતો ખુશખુશાલ છે કારણ કે ચિંતાના વાદળો આખરે હટ્યા છે અને ન માત્ર અમરેલી પરંતુ ગીર સોમનાથના તાલા